નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતર ભગત. છોટાઉદેપુર જિલ્લા વન વિભાગ દ્વારા આજે વિશ્વ વન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. માત્ર માનવ જાત જ નહીં પરંતુ સમગ્ર જીવસૃષ્ટિનું અસ્તિત્વ વન અને પર્યાવરણના અસ્તિત્વ વિના અસંભવ છે. ત્યારે સાંપ્રત સમયમાં વર્તમાન પેઢી અને ભાવિ પેઢી વન અને પર્યાવરણનું જતન અને સંવર્ધન કરે તે અનિવાર્ય છે. આજે વિશ્વ વન દિવસે જંગલોથી ઘેરાયેલા એવા રાજ્યના સરહદી અને આદિવાસી વિસ્તાર એવા છોટાઉદેપુર જિલ્લા વન વિભાગ દ્વારા વન અને પર્યાવરણ પ્રેમીઓને તથા જિલ્લાવાસીઓને વનના જતન અને સંવર્ધન માટે સંદેશો પાઠવ્યો હતો. તે ઉપરાંત દરેકને પોતાની વર્ષગાંઠ નિમિત્તે એક વૃક્ષ વાવવાની વન વિભાગે અપીલ કરી હતી. આજરોજ વિશ્વ વન દિવસની ઉજવણી સમગ્ર વિશ્વની અંદર થઈ રહી છે, ત્યારે છોટાઉદેપુર વન વિભાગ સૌ નગરજનો, વડીલો, બાળકો તમામને વન દિવસની શુભેચ્છાઓ પાઠવીએ છીએ. આજરોજ વન દિવસ એક આપણા જીવનનો અભિન્ન અંગ છે. આ ઉજવવો જોઈએ અને એનું સાર્થકપણું ત્યારે જ થશે કે જ્યારે એક વૃક્ષ વાવી અને પર્યાવરણ બચાવવામાં પોતાનો સહયોગ આપશે ત્યારે થશે. આજનો દિવસ એક અનોખો દિવસ છે. વન સાથે જીવન જોડાયેલું છે અને જીવન સાથે વન જોડાયેલું છે. વન એટલે સમગ્ર જીવસૃષ્ટિ છે અને જીવસૃષ્ટિ જ્યારે નાશ પામશે ત્યારે આપણી માનવ સૃષ્ટિ નાશ પામશે. ત્યારે આપણે આ દિવસે નેમ કરીએ કે દરેક વિષયને સમજે, વનને સમજે અને અનોખો પ્રયાસ કરે કે પોતાના જીવનમાં શાના માટે બદલાવ આવે છે અને શેનાના આધારે આ જીવન ચાલી રહ્યું છે. આ સંદેશો અમે એટલા માટે આપીએ છીએ કે અમારી ફરજ તો બને છે, પણ સાથે સાથે લોકો જાગૃત બને, ગ્રામજનો જાગૃત બને અને સાથે જે પણ જીવસૃષ્ટિ છે એને બચાવવાનો તમામ પ્રયાસ કરે એવી વન દિવસની અમે શુભેચ્છાઓ પાઠવીએ છીએ. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.